વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 જોઈશું જેની અંદર એક સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું કે જેની જે ત્રિકોણના અંદર કેટલી બાજુ ત્રણ બાજુ કે જેની બે બાજુ સરખી હોય એને શું કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા જોઈએ કે એક ત્રિકોણ દોરી દો એની અંદર જો આ બંનેનું માપ એટલે કે બે બાજુનું માપ સરખું હોય તો એને શું કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યારબાદ પાયાનું માપ તમને આપેલું છે. પાયો એટલે કે તમારો પાયો એટલે ફ્લોરિંગ નીચેનો ભાગ એટલે કે અહીંયા આ પાયો કહેવાય. એનું માપ આપ્યું છે 4/3 સેન્ટીમીટર. કેટલા 4/3 સેન્ટીમીટર. જો ત્રિકોણની પરિમિતિ આપેલી છે અહીંયા લખી દઉં. જો ત્રિકોણની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4.215. હવે એને આપણે ફેરવી દઈએ અશુદ્ધ અપૂર્ણાંકમાં. 15 ચોક 60 કેટલા થાય 15 ચોક 60 ને 2 62/15 સેન્ટીમીટર. ઓકે, તો તમે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધા. ત્યારબાદ ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ. હવે આપણે આ ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધવાની થશે. અહીંયા જુઓ a, અહીંયા b અને અહીંયા c નામ આપી દઈએ. ત્રિકોણ abc નામ આપી દઈએ. તો અહીંયા જો ત્રિકોણની પરિમિતિ તમને આપી છે. પરિમિતિ એટલે મેં તમને કીધું કે બધી બાજુનો સરવાળો. તો અહીંયા જો બે બાજુનું માપ આપ્યું નથી તો અહીંયા આપણે ધારી લઈએ કે એક સમદ્વિબાજુ ત્રિકોણના આપણે એક બાજુનું માપ સમદ્વિબાજુ ત્રિકોણમાં સરખી બાજુમાંની એક બાજુ x ધારતા. ઓકે, કેટલા ધારતા x. તો આપણે આને x ધારીએ તો ઓટોમેટિકલી આપણને શું થઈ જાય x, કારણ કે બંને બાજુ કેવી છે સરખી. તો સમદ્વિબાજુ ત્રિકોણને સરખી બાજુમાંની એક બાજુને x ધારતા તો અહીંયા હવે x સેન્ટીમીટર ધારતા. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા x લખશો તો પણ કોઈ ચાલશે. અહીંયા જુઓ હવે આપણે શું લખીશું કે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ બરાબર AB એટલે કે બધી બાજુનો સરવાળો AB + BC + AC. હવે AB નું માપ તમને ખબર છે x, BC નું માપ તમને ખબર છે 4/3. ત્યારબાદ AC નું માપ ખબર છે x. આ x આ પણ x અને આ 4/3. પરિમિતિ તમને ખબર છે કેટલી થઈ અહીંયા પરિમિતિ 62/15. ઓકે, હવે જોજો આ બંનેનો સજાતી પદ એટલે કે ચલ સરખા. તો અહીંયા x + x એટલે કે 2x થાય. 62/15. હવે આ બરાબરની આપણે આને આ સાઈડ લાવી દઈએ એટલે કે -4/3 થાય અને અહીંયા 2x થાય. ઓકે, હવે અહીંયા જો સરવાળો બાદબાકી કરવા માટે છે સરખા જોઈએ તો છે સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. લસા કેટલો આવશે તો કે 15 આવશે. કેટલો આવશે 15. તો અહીંયા જો 15 છે, અહીંયા 15 લાવવા માટે શું કરશું તો કે અહીંયા છેદમાં 5 વડે ગુણીશું. તો અંશમાં પણ કેટલા વડે ગુણીએ 5 વડે ગુણવું પડે. તો અહીંયા જો 62/15 માઇનસ 5 વડે એટલે 5 ચોક 20 ને 5 તારી 15 ઇઝ ઇક્વલ ટુ 2x. ઓકે, ત્યારબાદ છે સરખા થઈ ગયા બાદ હવે આપણે અંશની બાદબાકી એટલે કે 62/20 ઇઝ ઇક્વલ ટુ 2x. તો 62 માંથી 20 જાય એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો વધે તો કે 42. કેટલા વધશે કે 42/15 બરાબર 2x. ઓકે, તો હવે જો 15 ને 42 ના છેદ ઉડતા હોય, અંશ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. અંદર જો 15 × 15 15 × 30 15 × 45 થઈ જાય. અહીંયા જો 3 વડે ભાગ ઉડતા હોય તો ઉડાડી દો. 3 × 42 જુઓ 3 × 3 1 2 4 તરી 12 14 તરી 42 કેટલા થાય 14 તરી 42 અને નીચે 5 તરી 15 થશે. કેટલા થાય 14 તરી 42 કરી દઈએ. અહીંયા 14 તરી 42 અને 5 તરી 15 3 ઉડાડી દઈએ. તો અહીંયા જુઓ 14 અહીંયા ભાગ્યા 5. અહીંયા જો બંને ગુણાકારનો સંબંધ દર્શાવે તો બે બરાબરની આ સાઈડ આવે તો ભાગ્યા થઈ જાય ઇન્ટુ x. હવે જો 7 દુ 14 થશે. 7 દુ 14 બે ઉડી જાય. તો અહીંયા જો 7/5 વધે. x બરાબર કેટલા વધશે x બરાબર 7/5 સેન્ટીમીટર. તો અહીંયા બંને બાજુનું માપ શું થાય જો ત્રિકોણના બે સમાન બાજુની લંબાઈ શોધો તો કે ત્રિકોણના બે સમાન બાજુ આપણે શું ધારી હતી x. તો એમાંથી બંને બાજુનું માપ શું થશે અહીંયા 7/5 સેન્ટીમીટર. અહીંયા જોયું તો તમે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો કર્યો. અહીંયા આપણે જે સરખી બાજુ તો એને x ધારી એટલે કે x + 4/3 + x સરખા એટલે કે 2x થાય.
4/3 ના સાઈડ એટલે સાદુરૂપ આપ્યા બાદ આપણે અહીંયા x ની કિંમત 7/5 સેન્ટીમીટર મળી ગઈ. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 3 પૂરો થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 2.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. પહેલા રકમ વ્યવસ્થિત 2 થી 3 વાર વાંચવી, ત્યારબાદ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરવો. બે સંખ્યાનો સરવાળો અહીંયા કેટલો આપ્યો છે? બે સંખ્યા કીધી છે. કેટલી સંખ્યા કીધી છે? બે. બે સંખ્યાનો સરવાળો તમને 95 આપેલો છે, જેમાં એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 15 વધારે છે. તો અહીંયા એક સંખ્યા ધારી લઈએ. એક સંખ્યા બરાબર x, જ્યારે બીજી સંખ્યા બરાબર x વત્તા શું થાય? 15. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેવી છે? 15 વધારે છે. તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે, એક સંખ્યા x, તો બીજી સંખ્યા કેટલી થાય? ઓટોમેટિક x વત્તા 15. તો તે સંખ્યા શું? હવે આ બંને સંખ્યા આપેલી છે, તો બે સંખ્યાનો સરવાળો અહીં બંને સંખ્યાઓનો સરવાળો બરાબર 95 છે. તો માટે બંને સંખ્યાનો આપણે શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. તો અહીંયા બંને સંખ્યાનો આપણે x વત્તા 15 બરાબર 95. x વત્તા x એટલે કેટલા થાય? તો કે હા 2x થાય. સરસ. વત્તા 15 બરાબર 95. 2x બરાબર 95. 15 બરાબર ની ઓલી સાઈડ જાય તો કે -15 થઈ જાય. તો કે 2x બરાબર 95 માંથી 15 બાદ કરીએ એટલે કે તમને જવાબ મળશે 80. માટે x બરાબર 80 ભાગ્યા 2, ગુણાકારનો સંબંધ બરાબરની પેલી સાઈડ ભાગ્યા થઈ જાય. તો માટે x બરાબર 40 જવાબ આવશે. ભાગ ઉડાડો તો તમને 40 આન્સર મળશે. તો અહીંયા તો તે સંખ્યાઓ શોધો. તો માટે આપેલ સંખ્યા બરાબર આપેલ સંખ્યા એટલે કેટલી હતી? તો એક સંખ્યા બરાબર x એટલે કેટલી હશે? 40 હશે. જ્યારે બીજી સંખ્યા કેટલી હતી? x વત્તા 15 વધારે હતી. તો કે 40, x ની જગ્યાએ 40 મૂકો અને 15, 40 માં 15 ઉમેરો એટલે કેટલા થાય? 65. સોરી કેટલા આવશે? 55. કેટલા આવશે? 55. તો અહીંયા જો એક સંખ્યા x ધારી હતી, x ની જગ્યાએ 40 મૂકી દો અને જેના અંદર 15 વધારી હતી, x ના અંદર 40 વત્તા 15 એટલે 55 થઈ જાય. તો તમે જોઈ શકો છો કે 40 ને 55 નો સરવાળો 95. તો અહીંયા આપેલી બે સંખ્યા હશે 40 અને 55. તો આપેલું એક્ઝામ્પલ નંબર 4 પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમે આ ખાસ એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. ખાલી તમારે ધ્યાન એ રાખવાનું છે કે રકમ કહેવા શું માંગે છે એ જુઓ અને એક્ઝામ્પલ ગણો. તમને ઓટોમેટિક આ એક્ઝામ્પલ આવડી જાય. તો એક્ઝામ્પલ નંબર 4 પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ કે જેની અંદર આપણને એમ કીધું છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર આપણને આપે છે 5:3. તો તેનો તફાત એટલે કે આપણે શરૂથી શીખતા આવીએ છીએ કે તફાત એટલે બાદબાકી. અહીંયા બાદબાકી કેટલી આવેલી છે? 18 હોય તો તે સંખ્યા શોધો. અહીંયા ગુણોત્તર જ્યારે પણ આપેલો હોય તો આપણે ધારી લેવાનો. અહીંયા એક સંખ્યા ધારી લેવાનો, આ બીજી સંખ્યા થાય. ગુણોત્તર આપ્યો તો તમારે ડાયરેક્ટ ધારવાનું કે એક સંખ્યા ધારો કે કેટલી હશે? 5x, જ્યારે બીજી સંખ્યા બરાબર કેટલી હશે? 3x. તો અહીંયા જો એક સંખ્યા 5x હશે અને બીજી સંખ્યા 3x હશે. તો બંનેનો તફાવત અહીં કેટલો આપે છે? 18. તો આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી કેટલી આપી છે? 18 આપી છે. તો બાદબાકી કરી દો. અહીંયા ચલ સરખા છે, ઘાત પણ સરખી છે, બાદબાકી થાય તો 5 માંથી 3 જાય એટલે કે 2x બરાબર 18. હવે 2 બરાબર ની આ સાઈડ જાય તો કે ભાગ્યા થઈ જાય સર. x બરાબર 9, ભાગાકાર કરો. x ની જગ્યાએ કેટલા આવશે? 9. x ની કિંમત કેટલી આવશે? 9. તો અહીંયા તમારો 9 આન્સર આવ્યો. ત્યારબાદ તમને એમ કીધું છે તો તે સંખ્યા શોધો. માટે એક સંખ્યા બરાબર 5x. તો x ની જગ્યાએ મૂકી દો. કેટલા મૂકશો? 9. તો 9 × 5 = 45. અને બીજી સંખ્યા જોઈએ તો કે બીજી સંખ્યા આપણે કઈ ધારી હતી કે 3x. તો x ની જગ્યાએ મૂકી દો. કેટલા? 9. તો 9 × 27. તો અહીંયા જો એક સંખ્યા 45 મળી અને બીજી સંખ્યા આપણને 27 મળી. તો જો 45 અને 27 નો તફાવત કરો 18, તમને ઓટોમેટિક આન્સર આવી
જશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 5 પણ એકદમ ઈઝી હતો ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. આ એક્ઝામ્પલ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કે જો ત્રણ ક્રમિક સંખ્યા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જો ત્રણ ક્રમિક સંખ્યા, એક થી ત્રણ ક્રમિક સંખ્યા તો 1 2 3 5 6 7 11 12 13 2 4 6. ઓકે, તો આને ક્રમિક સંખ્યા કહેવાય. 2 4 6 20 મીન્સ કે બે બેકી સંખ્યા તો 2 પછી 4 પછી 6. એકી ત્રણ ક્રમિક સંખ્યા તો 1 3 5, તો એને કહેવાય ક્રમિક સંખ્યા. તો જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, તો આપણે અહીંયા ત્રણ ક્રમિક સંખ્યા ધારી લઈએ કે અહીં ત્રણ ક્રમિક સંખ્યા બરાબર x વત્તા 1 અને x વત્તા 2 ધારતા. ઓકે, તો અહીંયા આપણે ત્રણ ક્રમિક સંખ્યાઓ ધારી લઈએ, એક x વત્તા 1 અને એક x વત્તા 2. તો આ ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણને કીધેલો છે કે ત્રણ માટે ત્રણ ક્રમિક સંખ્યાનો સરવાળો. જેટલું તમે શાબ્દિક વધુ લખશો એટલું તમારું લખાણ વ્યવસ્થિત લાગશે. તે ઉપરાંત તમને શિક્ષક પણ જોતા તમને એવું લાગશે, શિક્ષકને પણ, કે હા વિદ્યાર્થીને બહુ સરસ આવડે છે. એટલે કે તમે આ રીતે સિસ્ટમેટિક ગણતરી ગણવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમને ટેવ પડે. એટલે ત્રણ ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે? તો કે 51. તો અહીંયા ત્રણ ક્રમિક સંખ્યા લઈ દઈએ, x વત્તા 1 x વત્તા 2 બરાબર 51. અહીંયા જો x ને x એટલે કે ત્રણેય સંખ્યા, એટલે કે ત્રણેય ચલ એક સરખા, ઘાત પણ એક સરખી, તો સરવાળો x વત્તા x એટલે 2x વત્તા x એટલે 3x. કેટલા થાય? 3x. અહીંયા જુઓ 1 વત્તા 2 એટલે કેટલા થાય? 3. અહીંયા 51 માટે 3x બરાબરની પીડી સાઈડ જાય 3 એટલે શું થઈ જાય? -3 થઈ જાય. અહીંયા 3x બરાબર 51 માંથી 3 જાય એટલે શું વધે? તો 48. વિદ્યાર્થી કેટલા વધશે? 48. તો x બરાબર 48 ભાગ્યા 3 કેટલા વધે? 48 ભાગ્યા 3. તો 19 તરી 19 એકા 19 19 દોડા 30 19 તરી 57 થાય. અહીંયા જોઈએ તો કે 3 એકા 3 1 9 6 તરી 16 તરી 48 કેટલા થાય? 16 તરી 48. તો માટે તમને x ની કિંમત મળી ગઈ. પણ અહીંયા જો તો તે સંખ્યા શું? તો ક્રમિક સંખ્યા. આપણે આટલા સુધી પડ્યું રાખવાનું નથી. આપણે હવે ત્રણ ક્રમિક સંખ્યા શોધવાની છે. તો માટે પહેલી સંખ્યા ક્રમિક સંખ્યા લખી દઈએ ઉપર, ક્રમિક સંખ્યાઓ. જેમાં પહેલી સંખ્યા આપણે શું ધારી હતી? x ની જગ્યાએ મૂકી દો. કેટલા? તો કે 16. બીજી સંખ્યા ધારેલી શું હતી? x વત્તા 1 એટલે કે 16 વત્તા 1 કેટલા આવશે? 17. ત્રીજી સંખ્યા ધારી હતી x વત્તા 2 16 વત્તા 2 એટલે કે 18. અહીંયા જો 16 17 ને 18 આ ક્રમિક સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. 16 17 ને 18. તો ત્રણ ક્રમિક સંખ્યાઓ આપણે કઈ મળી? 16 17 ને 18. તમારે આ દાખલો સાચો છે કે ખોટો તમારે જાણવો હોય, જવાબ જોયા વગર, તો ત્રણેય ક્રમિક સંખ્યાનો આપણે સરવાળો કરી જુઓ. 16 17 ને 18 તો તમે જુઓ 51 આન્સર આવશે. જોવું તો જોઈ લો. 16 17 ને 18 તો 8 ને 6 14 ને 7 21 નો એકડો વધી આવી 2 3 ને 2 5 એટલે કે અહીંયા 51 તમારો આન્સર આવી જાય. તો અહીંયા તમારો આ એક્ઝામ્પલ એકદમ સાચો ગણેલ છે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 6 પૂરો થાય. હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 6 જોયા બાદ હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. એ પણ સેમ સિચ્યુએશન અહીંયા ધરાવે છે, પણ સહેજ ડિફિકલ્ટ, સહેજ થોડોક જુદો પડે છે. અહીંયા જો 8 ના 3 ક્રમિક ગુણિત 8 ના 3 ક્રમિક ગુણિત સંખ્યાનો સરવાળો આપણને 888 આપેલ છે. તો અહીંયા પહેલા 3 ક્રમિક સંખ્યા જોઈ લઈએ. 3 ક્રમિક સંખ્યા ધારો કે આપણે શું લઈ લઈએ? x વત્તા 1 અને x વત્તા 2. હવે શું કીધું? 8 ના ગુણિત છે. આ 3 ને 3 શું છે? 8 સાથે ગુણિત છે. તો 8 ના 3 ક્રમિક ગુણિત ધારો કે અહીંયા જુઓ તો 8 સાથે ગુણી દો તો 8x, અહીંયા 8 સાથે ગુણી તો 8 કૌંસમાં x વત્તા 1, અહીંયા 8 સાથે ગુણી દો તો 8 કૌંસમાં x વત્તા 2. હવે અહીંયા જુઓ તો 8x ના 8x રહેશે. 8 અહીંયા બંને સાથે 8 આ બંને સાથે ગુણાશે.
તમારે ના ગુણવો હોય તો અહીંયા તમે આ સાદુરૂપ અહીંયા ને અહીંયા રાખી શકો છો. ત્યારબાદ હવે 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો, 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો બરાબર 888 આપેલ છે. તો માટે 3 ક્રમિક ગુણિત 8x વત્તા 8 કૌંસમાં x વત્તા 1 વત્તા 8 કૌંસમાં x વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 888 થાય. અહીંયા જો બધાની અંદર 8 સરખા દેખાય છે, અહીંયા જો 8 8 અને અહીંયા પણ 8, તો 8 આપણે બહાર કાઢી દઈએ. ત્યારબાદ અહીંયા x વધશે, અહીંયા x વત્તા 1 વધશે, અહીંયા x વત્તા 2 વધશે ને અહીંયા 8 8 ને 8, આ 8 બરાબરની આ સાઈડ જાય તો ભાગાકાર થઈ જાય. જોડે જોડે આનું પણ સાદુરૂપ આપી દઈએ, 1 2 અને 3 એટલે કે કેટલા થાય 3x વત્તા 1 ને 2 3 બરાબર 8 8 8 ભાગ્યા 8. ઓકે, તો અહીંયા જુઓ 3x વત્તા 3, હવે 8 સાથે ભાગાકાર કરો એટલે 111 તમારો આન્સર આવશે. હવે જોઈએ 3x, હવે આ 3 બરાબરની આ સાઈડ જાય તો માઈનસ થઈ જાય. ત્યારબાદ અહીંયા જુઓ 3x બરાબર 111 માંથી 3 જાય એટલે કેટલા વધશે 108. હવે x બરાબર 108 ભાગ્યા 3, તો 3 તરી 9, 3 તરી 9 1 અને 6 તરી 18 એટલે કે 36 આન્સર આવશે. કેટલા આવશે? x ની કિંમત કેટલી આવશે? 36. તો અહીંયા જુઓ આપણે શું કીધું છે, તો તે ગુણિત શોધો. આપણે 3 3 ક્રમિક ગુણિત શોધવાના છે. તો કે પ્રથમ 8 ના ગુણિત બરાબર શું ધાર્યું તું? x ધાર્યા હતા, 8x સોરી 8x ધાર્યા હતા. ઓકે, 8x x ની કિંમત મૂકી દો 36. કેટલા મૂકી દો? 36. 8 ગુણ્યા 36, 8 ગુણ્યા કેટલા થાય? 36 મૂકી દો. તો અહીંયા જુઓ 8 ગુણ્યા 36 કરો, કેટલા આવશે? તો 8 6 8 6 48, 8 6 48 નો આંકડો વધી 4, 8 તરી 24 ને 4 28. ત્યારબાદ બીજી સંખ્યા 8 ની ગુણિત કઈ હતી? તો કે 8 કૌંસમાં x વત્તા 1, 8 કૌંસમાં x ની કિંમત હતી 36 વત્તા 1 એટલે કે 37, 8 ગુણ્યા 37. હવે 8 ગુણ્યા 37 કરો તો અહીંયા જો તમારો આન્સર શું આવશે? સીધી 49, 7 8 56 ને છોગડો વધી 5, 8 2 16 ને 5 કેટલા થાય? 21. 16 ને 5 21 એટલે કે 216 થાય. કેટલા થાય? 216. અહીંયા જોજો ફરીથી x વત્તા 1, અહીંયા જો 36 ને ગુણ્યા 8 કરે 37, સોરી અહીંયા ભૂલ થઈ થોડી, 37 છે. તો અહીંયા જુઓ 7 8 56 નો છોકડો વધી 5, 8 ગાદુ 16 તરી 24 ને 5 29 કેટલા થાય? 24 ને 5 29. હવે અહીંયા ત્રીજી સંખ્યા જોઈએ કે ત્રીજી સંખ્યા બરાબર આપણે શું ધારી છે? 8 કૌંસમાં x વત્તા 2, તો 8 કૌંસમાં 36 વત્તા 2, તો અહીંયા 36 વત્તા 2 કેટલા થાય? તો કે 38. કેટલા થાય? 38. તો અહીંયા જો 38 સાથેનો ગુણાકાર કરીએ, 68 64 નો ચોગડો વધી પડી 6, 8 તરી 24 ને 36 એટલે કે 304. તો તમારે 3 ક્રમિક ગુણિત સંખ્યા જોઈ લઈએ તો અહીંયા પહેલી આવશે તમારી 288, ત્યારબાદ 296, ત્યારબાદ 304. ઓકે, અહીંયા તમે ત્રણેયનો સરવાળો કરી જો 888 આવશે. અહીંયા જો 8 ને 6 14 ને 4 20, સોરી 6 ને 4 10 ને 8 18 નો આંકડો વધી 1, 8 ને 1 9, 9 ને 9 18, 18 નો 8 વધી 1, 2 ને 1 3, 3 ને 2 5 ને 3 8 એટલે કે 888 તમારો જવાબ આવશે. તમે અહીંયા સાદુરૂપ પણ આપી શકો છો. તમે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 ની અંદર આપણે 8 ના 3 ક્રમિક ગુણિત શોધી દીધા. તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 7 અહીંયા પૂરો થાય છે. ખાસ ધ્યાન રાખજો 3 ક્રમિક સંખ્યા તો કે આ રહી x x વત્તા x x વત્તા 2, પણ 8 સાથે ગુણિત છે તો બધાને 8 સાથે ગુણી દો. અહીંયા જો 8 બધાના અંદરથી કોમન કાઢીને સાદુરૂપ આપ્યા બાદ આપણે 3 ક્રમિક 8 ની ગુણિત સંખ્યા શોધી દીધી. અહીંયા એક્ઝામ્પલ નંબર 7 પણ પૂરો થાય છે. હા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રમિક સંખ્યાઓ પૂછી છે, પણ પરંતુ કઈ રીતે? તો કે ચડતા ક્રમમાં કઈ સંખ્યા કઈ રીતે ચડતા ક્રમમાં આપણને પૂછી છે 3 ક્રમિક સંખ્યા. તો આપણે અહીંયા જોઈએ ચડતા ક્રમમાં 3 ક્રમિક સંખ્યા.
અહીંયા જો ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો અનુક્રમે 2, 3, 4 વડે ગુણાકાર કરીને સરવાળો કરતા આપણને સરવાળો 74 મળે તો તે સંખ્યાઓ શોધો. તો ચડતા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ 3 ક્રમિક સંખ્યા તો કે x, x વત્તા 1 અને અહીંયા x વત્તા 2 આ પણ આ ચડતા ક્રમમાં જ આપણે લખેલ છે, કારણ કે x કરતા x વત્તા 1 મોટા, x વત્તા 1 કરતા x વત્તા 2 મોટા. તો આ ચડતો ક્રમ ને ક્રમિક સંખ્યા. તો અહીંયા જુઓ અનુક્રમે કીધા છે તો કે x ને 2 સાથે, x વત્તા 1 ને 3 સાથે અને x વત્તા 2 ને 4 સાથે ગુણતા. તો અહીંયા લખી દઈએ કે આપેલ 3 ક્રમિક સંખ્યાને અનુક્રમે 2, 3 અને 4 સાથે ગુણતા. તો ગુણી દઈએ ક્રમિક. તો કે x ને 2 વડે ગુણીએ તો કે 2x થાય. અહીંયા x ને 3, x વત્તા 1 ને 3 વડે ગુણીએ અને અહીંયા 4 ને x વત્તા 2 સાથે ગુણીએ તો અહીંયા જોઈ લે 2x 3x. હવે જોજો આ 3 એ બંને સાથે ગુણાશે, 3 એ બંને સાથે ગુણાય એટલે કે 3x વત્તા 3 એકા 3. જોજો ખાસ આ 3 એ અંદરની કૌંસની અંદરની રહેલી બંને સંખ્યા સાથે ગુણાશે. 4 અહીંયા પણ બંને કૌંસની અંદર રહેલી બંને સંખ્યા સાથે ગુણાય એટલે કે 4x કેટલા થાય 4x વત્તા 4 દુ 8. અહીંયા જુઓ 3 ક્રમિક સંખ્યાઓ ચડતા ક્રમમાં એને અનુક્રમે આપણે 2, 3, 4 વડે ગુણી દીધી. તો આ ક્રમિક સંખ્યાઓનો સરવાળો, આ સંખ્યાઓનો સરવાળો કેટલો આપે છે 74. કેટલો આપે છે 74. એટલે આપણે આપેલ સંખ્યાનો સરવાળો કરી દઈએ 2x વત્તા 3x વત્તા 3 વત્તા 4x વત્તા 8 બરાબર 74. તો અહીંયા જોઈ લઈએ સજાતી પદ એટલે કે 2x 3x અને 4x એ બધાનો સરવાળો થઈ શકે. તો 2x વત્તા 3x એટલે કે 2 ને 3 5 ને 4 9x કેટલા થાય 9x વત્તા અહીંયા 3 અને અહીંયા 8, અહીંયા 3 અને 8 કેટલા થાય તો કે 11. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 11 અને અહીંયા 74. તો કે 9x બરાબર 74 ઓછા 11. તો કે 9x બરાબર 74 માંથી 11 જાય તો કેટલા વધે કે 3, 7 માંથી 1 જાય એટલે કે 6. તો x બરાબર 63 ભાગ્યા 9. તો અહીંયા શું આવશે x ની કિંમત શું આવશે x ની વેલ્યુ તો કે 9 સીધા 63 કેટલા થાય 9 સીધા 63. તો x ની વેલ્યુ અહીંયા આપણને 7 મળી. તો અહીંયા શું કીધું છે તો તે સંખ્યાઓ શોધો. આપણે જે સંખ્યાઓ હતી તો તે સંખ્યાઓ આપણે શોધવાની છે. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા આપણે શોધવાની કહેલ છે. તો અહીંયા આપણે ચડતા ક્રમમાં રહેલા આપણે આ જે ગુણાકાર વાળી જે સંખ્યા હતી અહીંયા આને આપણે કિંમતમાં લખવાની છે. તો કે એક સંખ્યા કઈ તો કે 2x જો પહેલી કઈ છે 2x અહીંયા આપેલી છે, આપણી પહેલી સંખ્યા થાય, આ બીજી સંખ્યા થાય અને આ ત્રીજી સંખ્યા થાય. 3 ક્રમિક ચડતા ક્રમની અંદર 2, 3, 4 સાથેની ગુણિત સંખ્યા છે. તો અહીંયા એક સંખ્યા 2x x ની જગ્યાએ 7 મૂકી દો, 7 દુ 14 થઈ જાય. બીજી સંખ્યા લઈ લઈએ. બીજી સંખ્યા કેટલી છે તો 3x વત્તા 3 x ની જગ્યાએ મૂકી દઈએ 7 તો 3 ગુણ્યા 7 વત્તા 3 7 21 વત્તા 3 24 આવી જાય. ઓકે. ત્યારબાદ ત્રીજી સંખ્યા જોઈએ. ત્રીજી સંખ્યા તો એ હતી કેટલી તો કે 4x વત્તા 8 4 કૌંસમાં 7 x ની જગ્યાએ 7 7 ચોક 28 વત્તા 8 28 ને 8 કેટલા થાય તો કે 36 કેટલા થશે 36. તો આપેલ 3 ક્રમિક સંખ્યાઓ આપણે અહીંયા શોધી દીધી 14, 24 અને 36. તમારે જોવું તો જોઈ લો ચડતો ક્રમ થઈ ગયો 14 પછી મોટી સંખ્યા 24 પછી મોટી સંખ્યા 36. હવે આ તમે ત્રણેયનો સરવાળો કરી દો 74 તમારો આરામથી જવાબ આવી જાય. 4 ને 4 8 ને 6 14 નો ચોગડો વધી 1 ને 1 2 ને 3 2 ને 3 કેટલા થાય 5 5 ને 2 7 74 આવી ગયા. ઓકે. તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 8 સાચો પડે. તો અહીંયા આ રીતે એક ટ્રીક છે કે તમે જવાબ જોયા વગર પણ તમને ખબર પડી જાય કે આપણે દાખલો ગણેલ એ સાચો છે કે ખોટો. તો આપણને ખબર પડી ગઈ કે આપણો દાખલો સાચો છે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 8 પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.
અહીંયા હવે એક્ઝામ્પલ નંબર 9 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર તમને 5:7 છે. તો એના 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 56 વર્ષ હોય તો તેમની હાલની ઉંમર શોધો. તો રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર તમને 5:7 આપેલ છે. તો રાહુલની ઉંમર કેટલી થાય તો કે 5x તમને કહ્યું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ગુણોત્તર સ્વરૂપે આપેલું હોય તો એને x સ્વરૂપે લઈ લેવા. તો રાહુલની ઉંમર આપણે શું ધારીએ તો કે 5x અને હારૂનની હાલની ઉંમર આપણે શું ધારીએ તો કે 7x વર્ષ ધારતા. ઓકે, ધારતા. તો આપણે આ ધારી લીધી રાહુલ અને હારૂનની ઉંમર. હવે આ બંનેની 4 વર્ષ પછી બંનેની ઉંમર 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો આપેલ છે. સરવાળો બરાબર કેટલો 56 વર્ષ. કેટલો આપેલો છે 56 વર્ષ. તો 4 વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી થાય તો રાહુલની 4 વર્ષ પછી અહીંયા લખી દઈએ 4 વર્ષ પછી રાહુલની ઉંમર. તો રાહુલની ઉંમર કેટલી હતી તો કે 5x. 4 વર્ષ પછી કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય કે મારી 5 વર્ષ પછીની ઉંમર કેટલી તો મારી જો 25 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય તો કે 30 વર્ષ. જો મારી ઉંમર 30 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય તો કે 35 વર્ષ. જો પહેલા કીધું હોય વિદ્યાર્થી મિત્રો આનું આ જ ક્વેશ્ચન પણ એમ કહી દે કે 4 વર્ષ પહેલા તો કે 25 વર્ષ હોય તો એના 5 વર્ષ પહેલાની ઉંમર તો કે 20 વર્ષ. 30 વર્ષ હોય તો 5 વર્ષ પહેલાની ઉંમર 25 વર્ષ થાય. તો અહીંયા તમે શું કરશો પછી કીધું છે 4 વર્ષ પછી તો કે +4 કરી દો 5x + 4 અને ત્યારબાદ હવે આપણે હારૂનની ઉંમર 4 વર્ષ પછી એટલે કે 7x + 4. તો હવે આ બંનેનો આપણને સરવાળો કેટલો કીધો છે 56 વર્ષ. તો આપણે જોઈ લઈએ આ બંનેનો સરવાળો તો કે 5x + 4 + 7x + 4 બરાબર 56. તો અહીંયા જો 5x ને 7x બંનેની કિંમત સરખી તો સજાતી પદ તો સરવાળો થાય. 5x + 7x એટલે 5 ને 7 થઈ જાય 12x. કેટલા થાય 12x. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કેટલા થાય 12x. અહીંયા જો 4 ને 4 કેટલા થાય તો કે +8. કેટલા થશે +8 અને અહીંયા 56. 8 બરાબર ની આ સાઈડ લઈ જઈએ એટલે કે બરાબર 56 - 8 થાય. કેટલા થાય 56 - 8. અહીંયા જો 12x બરાબર 56 માંથી 8 જાય 56 માંથી 8 જાય તો કેટલા વધશે 48. કેટલા વધશે 48. અહીંયા જોઈએ કે 12x બરાબર 48 વધ્યા તો x બરાબર 12 બરાબરની પેલી સાઈડ જાય એટલે કે ભાગ્યા થઈ જાય. 12 × 12 12 × 2 = 24 12 × 3 = 48. 12 ચોક કેટલા થાય 48. તો તમે ભાગાકાર કરી શકો છો. x ની કિંમત કેટલી આવી 4. x ની કિંમત કેટલી આવી 4. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે હારૂનની હાલની ઉંમર જોઈએ અને રાહુલની હાલની ઉંમર આપણને શોધવાની કીધી છે. તો કે રાહુલની હાલની ઉંમર આપણે કેટલી ધારી હતી રાહુલની હાલની ઉંમર તો કે 5x. કેટલી ધારી હતી 5x. અહીંયા રાહુલની હાલની ઉંમર 5x હતી તો અહીંયા 5 ગુણ્યા x ની જગ્યાએ મૂકી દો 4 તો કેટલા થઈ ગયા 20 વર્ષ. તો રાહુલની હાલની ઉંમર કેટલી થઈ 20 વર્ષ. ત્યારબાદ હારૂનની હાલની ઉંમર તો હારૂનની હાલની ઉંમર કેટલી ધારી હતી 7x. x ની જગ્યાએ મૂકી દો 4. x ની જગ્યાએ કેટલા મૂકો 4 7 ચોક 28 વર્ષ. તો તમે આનો પણ તમારો જવાબ જોયા વગર તમને ખબર પડી જાય કે આપણો જવાબ સાચો. તો કે જો બંનેનો સરવાળો તમારે કેટલો લાવવાનો છે 56. પણ 56 ક્યારે આવે જો અહીંયા જો 20 અને 28 કેટલા આવશે 8 અને 2 ને 2 4 48 આયા. પરંતુ અહીંયા જો 4 વર્ષ પછી કીધા તો અહીંયા જો 4 વર્ષ પછી કેટલા થાય 24. કેટલા થાય 24 અને આને 4 વર્ષ પછી કેટલા થાય તો કે 32. 24 ને 32 કરો તો તમારો ઓટોમેટિક 56 આન્સર આવી જાય. અહીંયા પણ અત્યારે આપણને શું કીધું છે કે તો તેમની હાલની ઉંમર શું તો હાલની ઉંમર આપણે 20 અને 28 વર્ષ થાય. ઓકે. અને જો 4 વર્ષ પછીની કીધી હોય તો તમને જો અહીંયા શું કીધું 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો. તો હાલની ઉંમર તમારી 20 અને 28 અને જો 4 વર્ષ પછીની ઉંમર કીધી હોય તો 24 અને 32 આન્સર આવશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 9 પણ પૂરો થાય છે. તો
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે એક્ઝામ્પલ નંબર 10 જોઈશું સ્વાધ્યાય 2.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 10. તો અહીંયા જો વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ, કોની સંખ્યા વધુ? છોકરાઓની સંખ્યા વધુ છે. કેટલી? તો 8. કોના કરતા? તો છોકરીઓ કરતા. તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. તો આપણે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો એની સંખ્યા શોધવાની કીધી છે. તો અહીંયા જો વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓ, તો છોકરાઓની સંખ્યા ધારો કે અહીંયા જો મેં તમને કીધું હતું કે જ્યારે જેમમાં તમને આન્સર વેલ્યુએશન આપ્યું હોય તો આપણે એને x તરીકે લઈ લઈએ, તો કે 7x પહેલી છોકરા અને ત્યારબાદ છોકરીઓ. છોકરાઓની સંખ્યા ધારો કે 7x, તો છોકરીઓની સંખ્યા ધારો કે કેટલી આવશે? તો કે 5x આવશે. કેટલી આવશે? 5x. તો અહીંયા જો તમને અહીંયા છોકરાઓની સંખ્યા 7x ને 5x અહીંયા ધારી લીધી. ત્યારબાદ જો છોકરાઓની સંખ્યા અહીંયા લખી દઉં છું. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ છે. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા કેટલી છે? 8 વધુ છે. જો અહીંયા છોકરાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ છોકરીઓની સંખ્યા. હવે જો અહીંયા બરાબરનો મિનિંગ એમ થાય કે ત્રાજવું બંને જગ્યાએ સરખું છે. ત્રાજવાની બંને જગ્યાએ વેલ્યુએશન સરખી છે. અહીંયા 1 માર્કર તો અહીંયા પણ 1 માર્કર, અહીંયા 2 માર્કર તો અહીંયા પણ 2 માર્કર હોવી જોઈએ. તો જ તમારા આ ત્રાજવું એક સરખું થાય, એટલે વચ્ચે બરાબરનું ચિહ્ન આવે. તો અહીંયા જુઓ તમે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ છે, એટલે કે આ છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ છે છોકરાઓની. તો અહીંયા આપણે 8 પ્લસ કોની અંદર કરીશું? તો કે છોકરીઓની અંદર કરીશું, કારણ કે ઓલરેડી છોકરાઓની સંખ્યા 8 વધુ જ છે. કોના કરતા? છોકરીઓ કરતા. તો આપણે અહીંયા 8 ઉમેરી દઈએ તો આ બરાબરની વેલ્યુએશન જળવાઈ રહે કે આહા હવે બરાબર થઈ ગયું તમારું ત્રાજવું. તો અહીંયા જો તમે અહીંયા હવે આ રીતે સાદુરૂપ હવે આપી શકો છો કે 7x માઇનસ, હવે 5x બરાબર ની આ સાઈડ લઈ ગયો તો કે -5x બરાબર 8, કારણ કે પ્લસ 5x હતા બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય. તો 7 માંથી 5 જાય કેટલા વધે? 2x બરાબર 8. x બરાબર 2 બરાબર ની પેલી સાઈડ જાય તો ભાગ્યા x બરાબર 4. કેટલા આવશે? x બરાબર 4. તો અહીંયા જુઓ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા શોધી લઈએ, ત્યારબાદ આપણે કુલ વર્ગખંડમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ લઈએ. તો કે અહીં છોકરાઓની સંખ્યા કેટલી ધારી હતી? છોકરાઓની સંખ્યા 7x. x ની વેલ્યુએશન કેટલી? તો કે 4 સર 7 ચોક 28 થઈ ગઈ. માટે છોકરીઓની સંખ્યા જોઈ લઈએ. છોકરીઓ કેટલી ધારી હતી? 5x. x ની જગ્યાએ મૂકી દો 4, 5 ચોક 20. અહીંયા જો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા મળી ગઈ, તો માટે વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા એટલે કે 48. કેટલી થાય? 28 વત્તા 20 એટલે કેટલી થાય? 48. તો કુલ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? 48. આ એકદમ સમજવા જેવો પ્રશ્ન હતો કે જેની અંદર તમને છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 આપેલ હતો, જેની અંદર છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલી? 8 વધુ હતી. તો અહીંયા જુઓ તમે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ, તો અહીંયા જો બરાબરની વેલ્યુએશન જળવાવી જોઈએ. બરાબર કોને કહેવાય? તો બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુનું વેલ્યુએશન કેવું હોવું જોઈએ? સરખું. તો છોકરાઓની સંખ્યા ઓલરેડી 8 વધુ હતી, તો માટે આપણે 8 કોની અંદર ઉમેરી દીધા? છોકરીઓની અંદર. તો હવે તમે આનું સાદુરૂપ આપો. 5x બરાબર ની આ સાઈડ લાવો એટલે બાદબાકી થાય. 7 માંથી 5 જાય 2x. 8 બરાબર ની 2, તો 8 એટલે કે x બરાબર 4 જવાબ આવશે. અહીં છોકરીઓની સંખ્યા ધારી હતી 7x, x ની જગ્યાએ મૂકી દો 4, તો 28 છોકરાઓ હતા. અને છોકરીઓની સંખ્યા આપણે ધારી હતી 5x, x ની જગ્યાએ 4 મૂકો તો 20 છોકરીઓની સંખ્યા દઈએ. તો વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 28 વત્તા 20 એટલે 48 જવાબ અહીંયા તમારો આવશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 10 પણ આપણો અહીંયા પૂરો થાય છે.